આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 60। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, શ્રી રામાનંદ સ્વામીએ ફણેની ગામમાં સંવત 1858ના માગશર સુદ મોક્ષદા એકાદશીને દિવસે મોટો ઉત્સવ ઉજવ્યો, અને બારસને દિવસે હજારો સાધુ બ્રાહ્મણોને ભોજન કરાવ્યું। ત્રયોદશીના શુભ પ્રભાતે સુપાત્ર બ્રાહ્મણોને ગાય, ભૂમિ, સુવર્ણ આદિકના દાન આપ્યા। ત્યાર પછી ભદ્રાવતી નદીએ જઈને તેમાં સ્નાન કરીને પુનઃ પોતાને સ્થાને આવી એકાંત સ્થળમાં વિરાજમાન થયા। આ પ્રમાણે ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ સ્વામી એકાંતમાં પદ્માસન વાળીને પોતાના ઈષ્ટદેવ પ્રગટપણે બિરાજતા એવા સાક્ષાત શ્રી હરિકૃષ્ણના સ્વરૂપમાં મનની વૃત્તિ એકાગ્ર કરીને સમાધિ કરી, અને શ્રી હરિની ઈચ્છાથી તત્કાળ મનુષ્ય શરીરનો ત્યાગ કર્યો। હે રાજન, આ રીતે દુર્વાસા મુનિના શાપ થકી મુક્ત થઈને પુનઃ બદરિકાશ્રમને વિશે સીધાવી પૂર્વની જેમ જ સિદ્ધ દેહે શ્રી હરિકૃષ્ણની ભક્તિનું પ્રવર્તન કરવા લાગ્યા। હે રાજન, આ રીતે સંવત 1858ના માગશર સુધી 13ને ગુરુવારના પવિત્ર દિવસે ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ સ્વામી આ લોકમાંથી અંતર્ધાન થયા। તે સમયે ગુરુના મુખ સામે જ એકાગ્ર દ્રષ્ટિ કરીને ભગવાન શ્રી કૃષ્ણનું નામ સંકીર્તન કરી રહેલા શ્રી નારાયણ મુનિ આદિક શિષ્ય મંડળે સ્વામી અંતર્ધાન થયા છે એમ જાણ્યું। તે સમયે અન્ય સર્વે શિષ્યો તેમની સમીપે આવ્યા, અને સ્વામીના નાડી પ્રાણ બંધ થયા છે એમ જાણીને વ્યાકુળ થઈ રુદન કરવા લાગ્યા। હે રાજન, દેશકાળને અનુસારે ધર્મશાસ્ત્ર સંબંધી ક્રિયા કરવામાં કુશળ શ્રી સહજાનંદ સ્વામીએ ધીરજ ધારણ કરીને સ્નાન કર્યું, અને મસ્તક ઉપરના કેશ ઉતરાવ્યા। પછી ફરી સ્નાન કરીને શ્રી રામાનંદ સ્વામીના શરીર ઉપર ચંદન ચર્ચ્યું, અને પુષ્પ, અબીલ, ગુલાલ આદિક સૌભાગ્ય દ્રવ્યોથી પૂજન કરીને નમસ્કાર કર્યા। ભગવાન શ્રી નારાયણ મુનિએ પિતૃમેધ વિધિથી અનુક્રમે ઔર્ધ્વ દૈહિક ક્રિયાનું અનુષ્ઠાન કરતા સ્વામીના નિશ્ચેતન શરીરને તત્કાળ સુંદર વિમાન આકારની પાલખી તૈયાર કરાવીને તેમાં પધરાવ્યું। બહુ મૂલ્યવાળા સૂક્ષ્મ શ્વેત વસ્ત્રોથી તે વિમાનને શણગારીને સ્નાન કરીને પવિત્ર થયેલા સ્વામીના અન્ય 3 શિષ્યોની સાથે નારાયણ મુનિ તે વિમાનને ભદ્રાવતી નદીના તીરે લઈ ચાલ્યા। તે સમયે વિદ્વાન વિપ્રો વિષ્ણુ સૂક્તનો પાઠ કરવા લાગ્યા, અને આંખમાં શોકના અશ્રુઓ હતા છતાં પણ ઝાંઝ, મૃદંગ વગાડીને સંતો ભક્તો શ્રી કૃષ્ણ ભગવાનનું નામ સંકીર્તન કરવા લાગ્યા। આ પ્રમાણે શ્રી હરિ અને સંતો ભક્તો સ્વામીના વિમાનને ભદ્રાવતી નદીના પવિત્ર તટે લાવીને નીચે ઉતાર્યું, અને ચંદન, તુલસી, પીપળો વગેરે સૂકા કાષ્ઠની ચિતા તૈયાર કરીને પછી શ્રી હરિએ પુષ્પથી શણગાર કરેલા તથા ઘીથી લેપન કરેલા સ્વામીના તે પાર્થિવ શરીરને ચંદનાદિકની ચિતામાં પધરાવ્યું, અને ઉત્તપન નામના અગ્નિથી દાહ દીધો। હે રાજન, સ્વામીનું શરીર જ્યારે અગ્નિમાન અર્ધું બળી રહ્યું ત્યારે વચ્ચે શ્રી હરિએ ઘીની આહુતિ અર્પણ કરીને, અને છેલ્લે જ્યારે સંપૂર્ણ શરીર ભસ્મીભૂત થયું ત્યારે જળથી અગ્નિનું શમન કરીને તેમની ચિતા ભસ્મને ભદ્રાવતી નદીમાં પધરાવી। હે રાજન, ત્યાર પછી સમસ્ત શિષ્ય વૃંદની સાથે શ્રી હરિએ ભદ્રાવતી નદીમાં સ્નાન કર્યું। પછી શ્રી રામાનંદ સ્વામીને
જળની અંજલિઓ અર્પણ કરીને ફરી સ્નાન કર્યું. પછી શોક કરતાં સૌ ફણેની ગામમાં આવ્યા. સ્વામીના અંતર્ધાનના શોકથી નિસ્તેજ થયેલા સર્વેએ તે દિવસે ઉપવાસ કર્યો. ને બીજે દિવસે સદ્ગુણી શ્રી નારાયણ મુનિએ પત્રો લખીને દેશ દેશાંતરમાં વસતા ભક્તજનોને સમાચાર આપવા માટે કેટલાક ભક્તજનોને મોકલ્યા. તે સમયે દેશાંતર નિવાસી નર નારી ભક્તજનોએ તે પત્રો વાંચીને સ્વામીના આ લોકમાંથી અંતર્ધાન થયાના સમાચાર જાણીને વસ્ત્રે સહિત સ્નાન કર્યું અને અતિ શોકાતુર થયા. પોતાની પત્નીઓની સાથે તે સર્વે ગૃહસ્થ ભક્તો તત્કાળ પોતાના વ્યાવહારિક કાર્યો છોડીને પોતાની શક્તિ પ્રમાણે ધનાદિક પદાર્થો સાથે લઈને ફણેની ગામે આવવા લાગ્યા. હે રાજન, દેશાંતરમાં રહેલા સ્વામીના શિષ્યો, બ્રહ્મચારી અને સંતવૃંદ પણ પોતે બ્રહ્મ સ્થિતિને પામ્યા હોવા છતાં પણ સહન ન થઈ શકે તેવા ગુરુના અંતર્ધાન લીલાના સમાચાર જાણીને અતિશય શોકાતુર થયા. તે બ્રહ્મચારી અને સંતો પોતે જે દેશમાં વિચરતા હતા ત્યાં સમાચાર મળતા જ તત્કાળ વસ્ત્રે સહિત સ્નાન કર્યું અને તુરંત ફણેની ગામ પ્રત્યે આવવા લાગ્યા. હે રાજન, તે સમયે ભગવાન શ્રી નારાયણ મુનિએ આંખમાં આંસુ સારતા તે ફણેની ગામે આવેલા સર્વે દેશાંતરવાસી ભક્તજનોને રહેવા માટે યથાયોગ્ય નિવાસ સ્થાન અપાવ્યા. પછી બીજા દિવસથી આરંભીને 13મા દિવસ સુધી અપરાહ્ન અર્થાત બપોર પછીના સમયે પવિત્ર થઈને ભગવાન શ્રી નારાયણ મુનિએ સહિત સ્વામીનું સમસ્ત શિષ્યવૃંદ શ્રીમદ ભગવદ ગીતાની અર્થે સહિત કથાનું શ્રવણ કરતા હતા. તે સમયે અશૌચાદિક નિયમોનું પાલન કરતા ઉદાર બુદ્ધિવાળા ભગવાન શ્રી નારાયણ મુનિએ 12 દિવસ પર્યંત ક્ષારયુક્ત અને મીઠું કહેતા લવણ ભોજન માન લીધું નહીં. પરંતુ સૂતક હોવા છતાં સ્વયં ભગવાન શ્રી નારાયણ મુનિ બ્રહ્મચર્યાશ્રમ હોવાથી સૂતકમાં પણ પોતાનું સંધ્યા વંદનાદિક કર્મ છોડ્યું નહીં. એવા સ્મૃતિ ગ્રંથોના વિધાનથી અન્ય જનોનો સ્પર્શ નહીં કરતા થકા સંધ્યા વંદન તથા અગ્નિમાન સાયન પ્રાતઃ હોમ કરવો વગેરે નિત્ય કર્મનું અનુષ્ઠાન કરતા હતા. હે રાજન, ભગવાન શ્રી નારાયણ મુનિએ સૂતકના અંતિમ 10મા દિવસે ગુરુ શ્રી રામાનંદ સ્વામીનું નવશ્રાદ્ધ કર્મ કર્યું અને ત્યાર પછી વૃષોત્સર્ગ સહિત એકાદશાદિક શ્રાદ્ધ કર્મ પણ કર્યું. આ એકાદશા શ્રાદ્ધ કર્મમાં શ્રી હરિએ બ્રાહ્મણોને 8 પ્રકારના 13 પદો અને ગાય આદિક 10 પ્રકારના દાનો દક્ષિણાની સાથે અર્પણ કર્યા. હે રાજન, ભગવાન શ્રી હરિએ દ્વાદશાદિક શ્રાદ્ધમાં પિંડ સંયોજનાદિક કર્મ ગૃહ્ય સૂત્રને અનુસારે વિધિપૂર્વક કરીને તેમાં અનેક બ્રાહ્મણોને ભોજન કરાવ્યા. ત્યારબાદ શ્રી હરિએ ત્રયોદશાદિક કર્મમાં વિષ્ણુ ભગવાનનું શ્રાદ્ધાદિક કર્મ કર્યું. તેમાં 30 બ્રહ્મચારીઓનું કેસર ચંદનાદિકથી પૂજન કર્યું અને તેમને યોગ્ય એવાન વસ્ત્ર, મૃગચર્મ, મણિપ્રવાલની જપમાળાઓ અને ગોપીચંદન આદિક અર્પણ કરીને ભોજન કરાવ્યું. પછી સ્વસ્તિ વાચન કર્મ કરાવ્યું. તે કર્મને અંતે સર્વે ગૃહસ્થ ભક્તજનોએ ભગવાન શ્રી નારાયણ મુનિને પોતાની શક્તિને અનુસારે વસ્ત્ર, ધન વગેરે પદાર્થોની ચરણમાન ભેટ ધરી અને ભગવાન શ્રી હરિએ તે સર્વે ગૃહસ્થ ભક્તોને, સાધુ, બ્રહ્મચારી અને બ્રાહ્મણોને તેમજ ફણેની ગામના સમસ્ત જનોને તથા આવેલા અન્ય સર્વે અતિથિઓને બહુ પ્રકારના ભોજન કરાવ્યા. હે રાજન, વળી શ્રી હરિએ 13મા દિવસે
ગીતાની કથા વાંચનારા વિપ્રનું વસ્ત્ર, આભૂષણ, ચંદન, પુષ્પ અને સુવર્ણાદિકની દક્ષિણા આપીને પૂજન કર્યું. હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રી નારાયણ મુનિએ ગુરુવર્ય શ્રી રામાનંદ સ્વામીની ઔર્ધ્વદૈહિક ક્રિયાનો સમગ્ર વિધિ શાસ્ત્રોક્ત રીતે યથાયોગ્ય પૂર્ણ કરીને સૌ શિષ્યવૃંદને 14મા દિવસે એક સ્થાનમાં સભા કરવા માટે નિમંત્રણ આપ્યું. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પ્રથમ પ્રકરણે રામાનંદ સ્વામીની તિરોધાન લીલા અને ઔર્ધ્વદૈહિક ક્રિયા વિધિના નિરૂપણ નામે 60મો અધ્યાય સંપૂર્ણ. ઇતિ શ્રી સત્સંગી જીવને પ્રથમ પ્રકરણ સમાપ્ત. અને હવે પછીની કથાવાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.